ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો આજથી આરંભ થાય છે। ત્યારે અબડાસા કચ્છની પ્રમુખ શાળા મોડેલ સ્કૂલ નલિયા ખાતે આજે બોર્ડની પરીક્ષાની શરૂઆત થતાં વિદ્યાર્થીઓનો ભારતીય સાંસ્કૃતિક પરંપરા અનુસાર તિલક ચાંદલો અને મીઠું મોઢું કરી આવકારવામાં આવ્યા હતા। અંદાજિત 255 જેટલા વિદ્યાર્થીઓ અત્રેની શાળામાં પરીક્ષા આપશે તેવી માહિતી શાળાના સંચાલક જગદીશભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી। સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાને અનુલક્ષીને માહિતગાર કરી સૂચનાઓ આપવામાં આવી, જેમાં શાળાના શિક્ષક બ્રિજેશભાઈ દ્વારા પોતાની બેઠક વ્યવસ્થા મુજબ બેસવું, પારદર્શક પાઉચ, પેડ બોટલ રાખવું, પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન આચરવી, ડિજિટલ ઘડિયાળ કે કેલ્ક્યુલેટર જેવા સાહિત્ય સાથે ન લાવવા વગેરે જેવી સૂચનાઓ આપવામાં આવી હતી। શાળાના સ્થળ સંચાલક જગદીશભાઈ પરમાર દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ, જેમાં પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યા। તેમજ બાળકોને પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પાણીની વ્યવસ્થા, પોલીસની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા એમ તમામ બાબતો સુનિશ્ચિત કરેલ છે તેની ખાતરી આપવામાં આવી અને પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ આપવામાં આવે। અંતે વિદ્યાર્થીઓને તપાસીને એન્ટ્રી આપવામાં આવી। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। એસએસસી પરીક્ષા 2025 જે સમગ્ર ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે એ અંતર્ગત આજે 105 નખત્રા ઝોનની અંદર આવતા મોડેલ સ્કૂલ નલિયાની અંદર વિદ્યાર્થીઓની ધોરણ 10ની પરીક્ષા ચાલુ થઈ છે, જેમાં આજે 255 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। જેના માટે અમે પહેલાંથી સ્ટાફની તૈયારી, વર્ગખંડો, આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારી દરેક બાબતે વિદ્યાર્થીઓને ક્યાં પણ તકલીફ નહીં પડે એના માટે મેં સંપૂર્ણ તૈયારી કરેલી છે। જિલ્લામાંથી આપણા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રીના આદેશો, એમની સૂચનાઓ તથા અન્ય સ્ટાફમાંથી જે સૂચનાઓ આવે છે એનું સંયુક્તપણે પાલન કરવામાં આવે છે। કોઈ ગેરરીતિનો બનાવ ન બને એના માટે પણ આપણે પહેલાંથી તૈયારી કરેલી છે। વર્ગની અંદર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થાથી માંડી અને દરેક બાબતે અમે આયોજન કરેલું છે। આજ રોજ અમે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ તિલક ચાંદલો અને મોં મીઠું કરી અને વર્ગની અંદર પ્રવેશ આપ્યો છે। મારી સમગ્ર ટીમ એ સતત મહેનત કરી છે અને અમારી દરેકની એવી ઈચ્છા છે કે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય, કોઈ ગેરરીતિ ના થાય એવું અમારું દરેકની આશા છે। તમામ મીડિયા કર્મચારીઓ પણ સાથ સહકાર આપ્યો છે સારો। દરેક સ્ટાફ જે પોલીસ સ્ટાફ છે, આરોગ્યનો સ્ટાફ છે, એમને પણ અમને હકારાત્મક રીતે મદદ કરી છે, એમનો પણ આભાર। મીડિયા કર્મચારી પધાર્યા એમનો પણ આભાર અને દરેક પરીક્ષા સાથે જોડાયેલા અમારી ટીમની અંદર જોડાયેલા તમામ કર્મચારીનો પણ આભાર।